નમસ્કાર. પરીક્ષિતને જન્મ મૃત્યુનું રહસ્ય કેવી રીતે સમજાયું? નાની વાર્તા. પરીક્ષિત પાંડવ વંશના અર્જુનનો પૌત્ર અને અભિમન્યુનો પુત્ર. ઉત્તરા એની માતા હતી. પત્નીનું નામ માદ્રવતી અને પુત્રનું નામ જન્મેજય હતું. ઇન્દ્રપ્રસ્થના રાજા પરીક્ષિત પ્રજાપાલક, ધર્મનિષ્ઠ રાજવી તરીકે પ્રખ્યાત હતા. કલિયુગ પરીક્ષિતના સમયથી અવતરિત થયો. એકવાર તેઓ રાજ ખજાનાની કિંમતી વસ્તુઓનું નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે તેમનું ધ્યાન જરાસંઘના મુકુટ પર પડ્યું. એ મુકુટ ધારણ કરવાની સાથે તેમનામાં કડી પ્રવેશ્યો. પોતે મુકુટ પહેરીને શિકારે નીકળી પડ્યા અને અનેક પ્રાણીઓના શિકાર કર્યા. રાજા રાજધાનીથી ઘણે દૂર નીકળી જતા ભૂખ તરસથી વ્યાકુળ થયા. નજીક શમીક ઋષિનો આશ્રમ હતો. રાજાએ ઋષિ પાસે પાણી માંગ્યું, પરંતુ ઋષિ ધ્યાનમગ્ન હતા. રાજાએ ઋષિને ઢોંગી માની લીધા અને આંગણે આવનારને સત્કાર નહીં કરનારા એ ઋષિના ગળામાં મરેલો સાપ પહેરાવ્યો. સમાધિસ્થ ઋષિનું આવું અપમાન થયેલું જાણીને ઋષિ પુત્ર શૃંગીએ ક્રોધપૂર્વક શ્રાપ આપ્યો કે મારા પિતાનું અપમાન કરનારનું આજથી 7મે દિવસે તક્ષક નાગ કરડવાથી અવસાન થશે. મહેલમાં આવી મુકુટ ઉતારતા જ પરીક્ષિતને પોતાની ભૂલ સમજાય. પોતે ઋષિનું અપમાન કર્યું છે એ જાણી ઘોર પશ્ચાતાપ કર્યો. શ્રાપને લીધે એ નક્કી થઈ ગયું હતું કે 7 દિવસ પછી પોતાનું મૃત્યુ થવાનું છે. અન્ન જળનો ત્યાગ કરી ગંગા કિનારે એક આસને બેસી શુકદેવજી પાસેથી ભાગવતની કથા સાંભળવા લાગ્યા. શુકદેવજી કથા કરે અને પરીક્ષિત સાંભળે. ભાગવત કથા સંભળાવતા શુકદેવજીને 6 દિવસ પસાર થઈ ગયા અને મૃત્યુ થવામાં 1 દિવસ બાકી રહ્યો હતો. તેમ છતાં રાજાનો શોક અને મૃત્યુનો ભય ઓછો થયો ન હતો. તે સમયે શુકદેવજીએ રાજા પરીક્ષિતને એક કથા સંભળાવી. એક રાજા જંગલમાં શિકાર કરવા જાય છે અને રસ્તો ભૂલી જાય છે. રાત્રિ થઈ ગઈ હોવાથી તે રોકાવા માટે કોઈ આશરાની શોધ કરે છે. થોડે દૂર જતા તેમને એક ઝૂંપડી દેખાય છે જે ઘણી જ દુર્ગંધયુક્ત હતી. તેમાં એક બીમાર શિકારી રહેતો હતો. તેણે ઝૂંપડીમાં જ મળમૂત્ર ત્યાગ કરવાની જગ્યા બનાવી હતી અને ખાવા માટે જાનવરોનું માંસ છત પર લટકાવી રાખ્યું હતું. આ બધું જોઈને રાજાને પહેલા તો અહીં રહેવું યોગ્ય લાગતું નથી, પરંતુ વિવશતાને લીધે શિકારીને ઝૂંપડીમાં રહેવા દેવા વિનંતી કરે છે. તે સમયે શિકારી કહે છે કે હું ક્યારેક ક્યારેક રસ્તો ભૂલેલા રાહગીરીઓને અહીં રોકાવા સંમતિ આપું છું, પરંતુ તેઓ જતા સમયે ઘણી જ માથાકૂટ કરે છે. આ ઝૂંપડી છોડીને જવા જ ઈચ્છતા નથી. એટલે હવે હું આ માથાકૂટમાં પડવા માંગતો નથી, માટે હું તમને આશરો આપી શકું એમ નથી. રાજાએ શિકારીને વચન આપ્યું કે હું બધાની જેમ નહીં કરું. ત્યારે રાજાને રાત્રિ મુકામ કરવા શિકારી સંમતિ આપે છે. પરંતુ સવાર થતા રાજાને ઝૂંપડીની ગંધ એવી પસંદ આવી જાય છે કે તે ઝૂંપડી છોડવામાં તેમને ઘણું જ કષ્ટ થાય છે અને દુઃખનો અનુભવ થાય છે. તેથી શિકારી સાથે ઝઘડો થાય છે. આ કથા સંભળાવીને શુકદેવજી રાજા પરીક્ષિતને પૂછે છે કે શું રાજાએ શિકારી સાથે લડાઈ ઝઘડો કર્યો તે યોગ્ય હતો? ત્યારે પરીક્ષિત કહે છે, આ રાજા તો ઘણો જ મૂર્ખ કહેવાય કે જે પોતાના રાજપાટને ભૂલીને પોતે શિકારીને આપેલ વચન ભંગ કરીને વધુ સમય સુધી દુર્ગંધયુક્ત ઝૂંપડીમાં રહેવાનું ઈચ્છે છે. તે રાજા કોણ છે? ત્યારે શુકદેવજી બોલ્યા, પરીક્ષિત, આ રાજા બીજો કોઈ નહીં પરંતુ તમે પોતે છો. આ મળમૂત્રથી ભરેલા દેહમાં જેટલો સમય જીવાત્માને રહેવાનું જરૂરી હતું તેટલો સમય રહ્યો. હવે તેની અવધિ પૂરી થઈ ગઈ છે.
હવે તેને બીજા લોકમાં જવાનું છે. તેમ છતાં પણ તમે ઝંઝટ પેદા કરી રહ્યા છો, મરવાનો શોક કરી રહ્યા છો. શું આ યોગ્ય છે? આવું સાંભળીને પરીક્ષિતે મૃત્યુના ભયને ભૂલીને માનસિક રૂપથી નિર્વાણની તૈયારી કરી લીધી અને ભાગવત કથાના અંતિમ દિવસે મનથી કથા શ્રવણ કરી. વાસ્તવમાં આ માનવ શરીર ગમે ત્યારે નાશ થવાનું છે, પરંતુ આત્મા ક્યારેય જન્મતી કે મરતી નથી. પરીક્ષિતને જન્મ મૃત્યુનું રહસ્ય સમજાઈ ગયું અને મૃત્યુનો ભય દૂર થઈ ગયો. પોતાના જીવન અને મૃત્યુને મંગલમય બનાવ્યું. 7 દિવસ સુધી ભાગવતની કથા સાંભળ્યા પછી તક્ષક નાગ કરડે તે પૂર્વે પરીક્ષિતની સદેહે મુક્તિ થઈ ગઈ હતી. આમ પરીક્ષિતે પોતાના કર્મનું ફળ પણ સામે ચાલીને ભોગવી લીધું. આ વાર્તા સાથે સમજવા જેવા ભગવદ્ ગીતાના 3 શ્લોકો. અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગ, શ્લોક 5. જે માણસ અંત સમયે મારું સ્મરણ કરતો રહીને શરીર છોડીને જાય છે, તે મારા જ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અધ્યાય 2 સાંખ્ય યોગ, શ્લોક 20. આત્મા ન તો જન્મે છે કે ન તો મૃત્યુ પામે છે. તે અસ્તિત્વમાં આવતો નથી. તે આજન્મા, શાશ્વત, સ્થાયી અને પુરાતન છે. શરીરનો નાશ થાય ત્યારે આત્માનો નાશ થતો નથી. અધ્યાય 2 સાંખ્ય યોગ, શ્લોક 27. જન્મેલા માટે મૃત્યુ નિશ્ચિત છે અને મૃતકો માટે જન્મ નિશ્ચિત છે. તેથી તમારે દુઃખ ન કરવું જોઈએ. ધન્યવાદ.